આજનો યુવા ધારે તો શું ન કરી શકે। સુરેન્દ્રનગરમાંથી પણ કંઈક આવી જ રોચક કહાની સામે આવી છે, જેમાં વિદ્યાર્થીએ પોતે જાત મહેનતે સોલાર સંચાલિત રેસિંગ કાર બનાવી છે। કઈ રીતે બનાવી છે આ કાર એ જોઈ લઈએ। સુરેન્દ્રનગરની આઈટીઆઈમાં મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ વિવિધ ટ્રેડમાં તાલીમ લઈને પોતાનું ભવિષ્ય ઉજળું બનાવી રહ્યા છે। ત્યારે આ જ કડીમાં એમએમવી ટ્રેડના ઇન્સ્ટ્રક્ટરો તથા તાલીમાર્થીઓને સોલાર સંચાલિત રેસિંગ કાર બનાવવામાં સફળતા મળી છે। ખાસ મહત્વની વાત તો એ છે કે સ્ક્રેપમાંથી અલગ અલગ વસ્તુઓ લાવીને આ અનોખી સ્પોર્ટ્સ કારને તૈયાર કરાઈ છે। કાર બનાવેલી છે જે સ્પોર્ટ્સ કારને અનુસંધાનમાં બનાવેલી છે, જેમાં અમે સ્ક્રેપમાંથી સામાન લાવેલા, જેમાં ટાટા નેનોનું અમે એન્જિન ફિટ કરેલું છે જે 2 સિલિન્ડર છે। એમાં અમે સોલાર પણ ફિટ કરેલી છે। એક ઉન્નત વિચાર એનો એ કે આપણી આઈટીઆઈમાં કંઈક એવું અનોખું કરીએ જેનાથી વિવિધ તાલીમાર્થીઓને કંઈક નવું શીખવા મળે, નવું જાણવા મળે। જે એક આઈડિયાના ભાગ સ્વરૂપે આ એક પ્રોજેક્ટ શરૂ કરવાનું બીડું ઉપાડવામાં આવેલ અને જે અન્વયે આ વ્હીકલ તૈયાર કરવામાં આવે છે। તાલીમાર્થીઓ માટે આ પ્રોજેક્ટ ખાસ મહત્વનો રહ્યો, કારણ કે કારમાં સોલાર પેનલ લગાવી બેટરી સતત ચાર્જ રહે તેવો સફળ પ્રયોગ આ વિદ્યાર્થીઓએ કર્યો છે, જેથી ગાડી લાંબા સમય સુધી બિન વપરાશમાં રહે તો પણ બેટરીને ડિસ્ચાર્જ થવા દેતું નથી। નોંધનીય છે કે સ્પોર્ટ્સ કાર બનાવવાના આ પ્રોજેક્ટનો ખર્ચ વિદ્યાર્થીઓ તેમજ ઇન્સ્ટ્રક્ટરોએ કર્યો છે, જેમાં બેન્ચોના 21 જેટલા વિદ્યાર્થીઓ અને 4 ઇન્સ્ટ્રક્ટરોએ પોતાનું યોગદાન આપ્યું છે। સ્ક્રેપ મટીરિયલમાંથી જુદી જુદી વસ્તુઓ અને આ રીતે પરચેઝ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અને તાલીમાર્થીઓએ આ પ્રોજેક્ટ ઇન્સ્ટ્રક્ટરોના મદદથી પૂર્ણ કરેલ છે। વડાપ્રધાનની આત્મનિર્ભર ભારતની પહેલ ક્યાંક યુવા વર્ગમાં જોવા મળે છે, તેના જ કારણે દેશ આજે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે। ત્યારે સુરેન્દ્રનગરના તાલીમાર્થીઓએ કરેલો અદ્ભુત પ્રયાસ એક ડગલું આત્મનિર્ભર ભારત તરફ હોય તેમ કહેવું ખોટું નથી। હાલ તો આ નવીન ટેકનોલોજી ધરાવતી રેસિંગ કાર આઈટીઆઈ વર્તુળમાં આકર્ષણનું કેન્દ્ર બની છે। રાજેશ બહુરાશી, TV 13 ગુજરાતી, સુરેન્દ્રનગર।